જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો મમ્મી આવી ગઈ છે ઘરે. હવે જઈએ છીએ બધા માસીના ઘરે રહેવા માટે. મમ્મી નાનીના ઘરે ગઈ હતી, તો અમે ફઈના ઘરે. લાલાના કપડા આવી ગયા છે. ઓર્ડર કર્યો તો એ બધા છે, અલગ અલગ છે. રાધે રાધે લખેલું. અને તમે જોયો તો જેમનો બેડ તો જે પહેલા મંગાવ્યો તો એ અમારા લાલાના કપડા. અને અમે ગામડે જે આવી ગયા છીએ. હવે જઈશું માસીના ઘરે રહેવા માટે બધા. તો બ્લોગ ક્યાં જ આવશે 1-2 દિવસના. આજે જઈશું માસીના ઘરે. પેકિંગ ચાલુ છે અને અમે તૈયાર થઈ ગયા છે જવા માટે. તો હવે અમે જઈશું માસીના ઘરે. તો અહીંયા અમને કદી ઉભાર્યા છીએ વિડીયો લેવા માટે. તો નીકળીએ અમે આગળના રસ્તે. હેડી નહીં જવાનું, ગાડી જવાનું. ચલો જઈએ હવે. આગળનું સ્ટોપ હશે ગિયોડ. ગિફ્ટ સિટી ઉભા રહ્યા હતા. તો પ્રાંત્યા જોગણીમાના મંદિરે આવી ગયા છીએ. મમ્મી ચાંદલો કરી દીધો યશુ ને. આમ જો તો મને બી કરી દીધો છે. છીએ અમે ગિયોડ અંબાજી માના મંદિરે દર્શન કરી દઈએ. ગયા છીએ ગિયોડ અંબાજીમાના મંદિરે. તો અમે દર્શન કરી લઈએ. અંદર માતાજીનો ફોટો શૂટ અલાઉડ નથી એટલે દર્શન કરી લઈએ. મંદિરે આવી ગયા છે, દર્શન કરી લીધા. તો અમે ગરીબ બેઠા છીએ અહીંયા. માસીના ઘરે જઈએ છીએ. હવે બેસીએ પછી માસીના ઘરે જઈએ. છીએ થોડી વાર નીકળીએ માસીના ઘરે જવા માટે. રોકાવાનું છે માસીના ઘરે જ બ્લોગ બનાવીશું હવે. હા તો અમે ગિયોડ મંદિરથી નીકળી ગયા છીએ અને યશવી ચણા જોર ખાવા માટે લીધી છે. હવે જઈએ અમે. ગયા છે માસીના ઘરે ગામડે અને યશવી આવતા જ સાયકલ ચલાવે છે. ચેન વગરની સાયકલ ચલાવે છે. આથી ભાઈ મારો નાનો ભાઈ. તો અમે આવી ગયા છે માસીના ઘરે. સોનતીન આવતા જ મમ્મી કામ કરે છે. આવતા જ કામ ચાલુ કરી દીધું. આ માસી આવતા જ કામ આપી દીધું મમ્મીને. આવતા જ કામ આપી દીધું મમ્મીને. પતી ગયું, હવે પતી ગયું. આવતા જ કામ આપી દીધું મમ્મીને. તો હવે ઢોકળા ખાઈ લઈએ. બધા ખાવા બેસી ગયા છે. અમે ખાઈને નવરા થઈ ગયા છીએ અને મમ્મી લૂડો રમે છે. અહીંયા ટાવર બિલકુલ નથી. બધા એમને બેઠા છે. નેટ નહીં આવતું એટલે. તો આ બ્લોગની હું એન્ડ કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.